ઉત્તર પૂર્વ વિસ્તારમાં પાણી કાપ મૂકવામાં આવ્યો છે। આજથી 2 દિવસનો પાણી કાપ મુકાયો છે। ફીડર લાઇનની કામગીરીને લઈને આ પાણી કાપ મૂકવામાં આવ્યો તો રાયકાની લાઇનમાં નવી ફીડર લાઇન જોડવામાં આવશે। 8 થી 9 લાખ લોકોને પાણી કાપની અસર રહેશે। આજે સવારે પાણી વિતરણ બાદ લાઇનને બંધ કરાઈ છે। શટડાઉનની અસર આજે સાંજે અને આવતીકાલે પણ રહેશે। મહીસાગરથી વડોદરા શહેરને પાણી પૂરી પાડતી રાયકા દોડકાની જે મુખ્ય પાણીની લાઇન છે, ફીડર લાઇન છે, તેમાં હવે નવી ફીડર લાઇન જોઈન કરવાની કામગીરી પાલિકા કરી રહી છે। લગભગ 2 દિવસ વડોદરા શહેરને લગભગ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં ક્યાંક પાણી નથી મળવાનું। પાલિકાના ડેપ્યુટી એન્જિનિયર સાગરભાઈ પણ અહીંયા આવ્યા છે। સાગરભાઈ, આ જે રીતે આ કામગીરી અહીંયા હાથ ધરવામાં આવી છે, મુખ્ય શહેરમાં પ્રેશરથી પાણી નથી મળતું તેની સમસ્યા હતી, આ કામગીરીથી શું ફાયદો થશે અને કેટલા દિવસ? આ કામગીરી અમારું શટડાઉન જે છે 24 કલાકનું છે। રાયકા દોડકા કુવા જે બંધ કર્યા છે, શટડાઉન આપણું 24 કલાકનું છે। આ કામગીરીમાં એવું હતું કે આપણું જે બ્રિજ ખરો એ બ્રિજ એબેટમેન્ટની નીચે આપણી જે લાઇન પસાર થતી હતી એમાં લીકેજ હતું। એટલે આપણે એવું હતું કે આપણે એનો કન્સેન્ટ લીધો, IRBનો કન્સેન્ટ લીધો, એ લોકો સાથે વાતચીત કરીને આપણી લાઇન આખી ડાયવર્ટ કરી છે। અને ડાયવર્ટ કર્યા પછી આપણે એક્ઝિસ્ટિંગ પાઇપ જે છે એમાં જોડાણ તો કરી દીધું છે। પૂર્વ ઉત્તર જે ખરું પૂર્વ ઉત્તર એ બધા વિસ્તારોમાં પાણીનો ઘટ પડી શકે। લગભગ આપણું શટડાઉન 24 કલાક માટેનું છે। અર્લી મોર્નિંગ કાલે સવારે 10 વાગ્યા સુધીનું આપણું પાણી કાર્ય પૂરું થશે। એટલે સવારનો જે ઝોન હશે એમાં પાણી આપી શકાય નહીં, સાંજના ઝોનમાં પાણી ઓછા પ્રેશરથી દોડકા WTPથી રાયકા ગેટ સુધીની એક નવી નળિકા નાખી છે 610 mm ડાયામીટરની। 610 mm? હા, એ નળિકા નાખવાથી આપણને અંદાજે 20 mld જેટલું પાણી દોડકા ફ્રેન્ચવેલ ખાતેથી વધારાનું મળી રહેશે। એટલે એવું થશે કે એનાથી જે શહેરમાં પાણીનો જે ઓછું પડતું હોય તો આપણે એની ઘટ સરભર થઈ શકે। મહીસાગરથી જે રાયકા દોડકાથી વડોદરાને જોડતી આ પાઇપલાઇન છે તેની કામગીરી કરવામાં આવી રહી છે। 24 કલાક આ કામગીરી ચાલશે અને જે ઉત્તર પૂર્વ અને ઉત્તર પશ્ચિમમાં જે પીવાના પાણીનો કકળાટ છે તેનો ક્યાંક અંત આવશે, પરંતુ 24 કલાક માટે લગભગ 7 થી 8 લાખ લોકોને 24 કલાક માટે પાણી વિના રહેવાનો વારો આવી શકે છે અને અલગ વ્યવસ્થા કરવી પડશે। કેમેરા પર્સન નિકેશ વળન સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।